ગુજરાતમાં હવે પનીરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ કરનારાઓ સામે સરકારનો સૌથી મોટો એક્શન શરૂ થઈ ગયો છે। રાજ્ય સરકારે એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ ફૂડ સેફ્ટી વિભાગ સતત એક્શનમાં છે। સુરતમાં ફેક્ટરીઓ પર દરોડા પડી રહ્યા છે તો રાજકોટમાં પણ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। આખરે આ એનાલોગ પનીર છે શું? સરકારને પ્રતિબંધ કેમ મૂકવો પડ્યો છે? અને સૌથી મહત્વની વાત કે ગ્રાહક તરીકે તમે અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખી શકો? જુઓ આ વિશેષ અહેવાલમાં। રાજ્યભરમાં તપાસનો ધમધમાટ। સુરત રાજકોટમાં કાર્યવાહી। એનાલોગ પનીર સામે સરકારનો મોટો નિર્ણય। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એનાલોગ પનીરના વેચાણને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી હતી। સામાન્ય ગ્રાહકને અસલી પનીરના નામે એવી વસ્તુ પીરસવામાં આવતી હતી જે દેખાવમાં તો પનીર જેવી જ લાગતી હતી, પરંતુ તેની બનાવટ સંપૂર્ણપણે અલગ હતી। આ જ કારણ છે કે રાજ્ય સરકારે હવે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ પનીરના વેચાણ સામે કડક વલણ અપનાવ્યું છે। સરકારના આ નિર્ણય બાદ રાજ્યભરના ફૂડ સેફ્ટી વિભાગ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્રને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ડેરી અને પનીર બનાવતી ફેક્ટરીઓ પર સતત તપાસ ચાલી રહી છે। સરકારનું સ્પષ્ટ કહેવું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। સુરતમાં તપાસનો ધમધમાટ। સુરતમાં ફૂડ વિભાગની કાર્યવાહી। પનીર બનાવતી ફેક્ટરી પર દરોડો। સ્થળ પરથી લેવાયા પનીરના સેમ્પલ। લેબ તપાસ બાદ ખુલશે સત્ય। સરકારના આદેશ બાદ સુરત આરોગ્ય વિભાગે શહેરના વિવિધ ઝોનમાં વિશેષ તપાસ અભિયાન શરૂ કર્યું છે। આ દરમિયાન પનીર બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓએ ફેક્ટરીમાંથી પનીરના નમૂનાઓ એકત્ર કરીને મનપાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલ્યા છે। હવે આ નમૂનાઓના રિપોર્ટના આધારે નક્કી થશે કે પનીરમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં। જો લેબ રિપોર્ટમાં ગેરરીતિ સામે આવશે તો સંબંધિત ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે માત્ર પનીર જ નહીં પરંતુ અન્ય ખાદ્ય પદાર્થોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રાહકો સુધી સુરક્ષિત ખોરાક પહોંચે। રાજકોટમાં ફૂડ સેફ્ટીનો મોટો ખુલાસો। સીલ બાદ પણ ચાલુ હતું યુનિટ। 25 કિલો પનીરનું રોજિંદુ વેચાણ। એક્સપાયરી વગરના પેકિંગથી ચકચાર। બીજી તરફ રાજકોટમાં પણ એનાલોગ પનીરના મામલે અનેક સવાલો ઉભા થયા છે। 25 જૂને ફૂડ વિભાગે જે એકમનું સીલ કર્યું હતું તે જ સ્થળે ફરી પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપો થયા છે। લાતી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન પનીરના નામે ચાલતી પેઢી ફરી કાર્યરત હોવાનું સામે આવ્યું છે। માલિકના જણાવ્યા અનુસાર એનાલોગ પનીર જૂનાગઢથી લાવવામાં આવતું હતું અને દરરોજ અંદાજે 25 કિલો જેટલું વેચાણ થતું હતું। એટલું જ નહીં, અગાઉ પનીર પણ એક્સપાયરી ડેટ દર્શાવવામાં નહોતી આવી। FSSAI ના સ્ટીકર લગાવીને પેકિંગ કરવામાં આવતું હોવાની પણ માહિતી સામે આવી છે। આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ વધુ તપાસ કરી રહી છે। મહેસાણામાં પણ ફૂડ વિભાગનું ચેકિંગ। રાધનપુર રોડ પર કાર્યવાહી। હોટેલ, રેસ્ટોરન્ટમાં તપાસ। પનીર, બટર અને ચીઝની કરાઈ ચકાસણી। જ્યારે મહેસાણામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એનાલોગ પનીર સાથે બટર અને ચીઝ અંગે ચાલી રહેલી તપાસના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી છે। રાધનપુર રોડ પર આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફૂડ ઇન્સ્પેક્ટર ઉમંગ રાવલના માર્ગદર્શન હેઠળ હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ કરવામાં આવી હતી। અધિકારીઓએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સંગ્રહ પદ્ધતિ અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરી હતી। કેટલાક સ્થળોએ સ્થળ પર જ ફૂડ ટેસ્ટિંગ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, જ્યારે જરૂરી જણાય ત્યાંથી નમૂનાઓ લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। વિભાગે આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની વાત કરી છે। માત્ર ઘરેલું ટેસ્ટથી કરી ન શકાય નક્કી। વાયરલ ટેસ્ટથી સાવધાન। આયોડિન ટેસ્ટ માત્ર સ્ટાર્ચ બતાવે। ચોક્કસ તપાસ માટે માન્ય લેબ જરૂરી। પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી પણ જરૂરી છે। સોશિયલ મીડિયા પર નકલી પનીર ઓળખવાના નામે અનેક પ્રકારના ટેસ્ટ વાયરલ થતા હોય છે। પનીરને સળગાવવું, માત્ર ઉકાળવો કે અલગ અલગ રીતે ઘસીને તેની અસલિયત નક્કી કરવી વૈજ્ઞાનિક રીતે વિશ્વસનીય પદ્ધતિ નથી।
આયોડિન ટેસ્ટથી જો પનીરમાં સ્ટાર્ચની હાજરી હોય તો તેનો સંકેત મળી શકે છે, પરંતુ માત્ર આ ટેસ્ટના આધારે પનીર એનાલોગ છે કે નકલી છે તેવી અંતિમ ખાતરી કરી શકાતી નથી. પનીરની ગુણવત્તા અને તેમાં વપરાયેલા ઘટકોની ચોક્કસ તપાસ માટે માન્ય ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીનો રિપોર્ટ જ સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. સુરતથી રાજકોટ, નવસારીથી મહેસાણા, એનાલોગ પનીર સામે ગુજરાતભરમાં તપાસ. સુરત, રાજકોટ, નવસારી અને મહેસાણા ચારેય શહેરોમાં થયેલી આ કાર્યવાહી એ વાતનો સંકેત આપે છે કે રાજ્ય સરકાર હવે ખાદ્ય સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી, કારણ કે પનીર માત્ર એક ખાદ્ય પદાર્થ જ નથી, પરંતુ તેનો સીધો સંબંધ લોકોના રોજિંદા ખોરાક અને સ્વાસ્થ્ય સાથે છે. સસ્તા ભાવે મળતી વસ્તુના કારણે જો ગુણવત્તા સાથે સમાધાન થાય તો તેની અસર સીધી ગ્રાહકના સ્વાસ્થ્ય પર પડી શકે છે. હવે તપાસમાં ક્યાંથી શું સામે આવે છે, કયા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવે છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્ર કેટલી કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.